આજરોજ રાધનપુર નગરપાલિકા ખાતે નવનિર્માણ રિક્ષા એસોસિએશન દ્વારા મહિલા કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસના સાથ સહકારથી રિક્ષા સ્ટેન્ડની માંગણીને લઈ 1 વર્ષથી વહીવટદાર અને ચીફ ઓફિસરને પાટણ જિલ્લા કલેક્ટર સાહેબને અનેકો રજૂઆત કરવા છતાં સચોટ ન્યાય ન મળતા અને રાધનપુરમાં દબાણો વધી જતા રિક્ષા ચાલકોને હાલાકી પડતી હોવાથી અને ટ્રાફિક પોલીસની સતત કનડગત રહેતી હોવાથી આજરોજ સ્ટેન્ડની માંગ સાથેના ન્યાય અર્થે પુનઃ રજૂઆત કરવા જતાં નગરપાલિકામાં કોઈ ન હોવાથી નગરપાલિકાને તાળાબંધી પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન રિક્ષા એસોસિએશનના હોદ્દેદારો જ્યોતિબેન જોશી વગેરે દ્વારા કરવામાં આવી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ। રાધનપુર નગરપાલિકા અને વહીવટદાર જોડે એક માંગને લઈને બેઠા છીએ। માંગ અમારી એવી છે કે ગઈ દિવાળી પહેલા અમે રિક્ષા એસોસિએશન દ્વારા ત્યાં અમે એક આંદોલન કરેલું અને ત્યાં અમે હડતાલ પણ પાડેલી। રાધનપુરની અંદર 700 રિક્ષાઓ આવેલી છે। 700 રિક્ષાઓ છે જે બાજુનું આપણું અહીંયા કાંકરેજમાં થરા આવેલું છે। થરા જો એટલું નાની સિટી હોવા છતાં ત્યાં આગળ રિક્ષાઓ થોડી છે છતાં અમને ત્યાં સ્ટેન્ડ મળે છે, તો રાધનપુરની અંદર 700 રિક્ષાઓ છતાં રિક્ષા સ્ટેન્ડ કેમ નહીં? અને બીજું એ કે વારંવાર રજૂઆત છતાં અમને નગરપાલિકા વહીવટદાર દ્વારા કહેવામાં આવેલું કે તમે તમારું એસોસિએશન બનાવી એનું રજીસ્ટર અમને આપો। તો અમે એસોસિએશન બનાવ્યું। 1 વર્ષથી અમે ગરીબ લોકોએ પૈસા ઉઘરાણું કરી અને ખર્ચ પાડ્યો, લોકોએ એસોસિએશન તૈયાર કર્યું। અમે રજીસ્ટર નંબર બી આપ્યો છે, કલેક્ટરમાં રજૂઆત કરી છે, નગરપાલિકામાં રજૂઆત કરી છે, પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે અને રાધનપુર મામલતદાર સાહેબને પણ અવારનવાર રજૂઆતો લેખિત મૌખિક કરી છે। હજુ સુધી કોઈ જાતનો નિર્ણય આવ્યો નથી, જેને લઈ અને આજે નગરપાલિકામાં તાળાબંધી પણ કરવાની છે। સાથે સાથે અહીંયા આમરણ ઉપર અમે બેઠા છીએ બધા। જો આખી રાત બેસવું પડે કે ગમે એટલા દિવસ બેસવું પડે, અમે અહીંયા બેઠા છીએ। મારું નામ જયાબેન, નવનિર્માણ રિક્ષા એસોસિએશનના સલાહકાર। વહીવટદાર અહીંયા સંભાળે છે વહીવટ, સતત વહીવટદારનું કામ નિષ્ક્રિય રહ્યું છે। વહીવટદાર હાજર હોતા નથી, આજે પણ હાજર નથી। ગમે ત્યારે આવા કોઈ અહીંયા જોવા મળતું નથી અને અમારા કોઈના પ્રશ્ન સાંભળતું નથી, જેથી આજે નગરપાલિકામાં અમે તાળાબંધી કરી છે।